ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત પરમ પૂજ્ય રામચરણદાસ બાપુની આગેવાનીમાં સિહોરમાં ગૌ ભક્તો દ્વારા ગૌ માતાને રાષ્ટ્રીય દરજ્જો આપવાની રજૂઆત કરી અને આવેદનપત્ર આપવામાં આવ્યું. સિહોર શહેરમાં ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત ગૌરક્ષા મુદ્દે ગૌભક્તો અને સાધુ સંતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. પરમ પૂજ્ય શ્રી રામચરણદાસ બાપુની આગેવાની હેઠળ સિહોરના ગૌભક્તોએ કેન્દ્ર અને રાજ્ય સરકાર સામે કડક માંગણીઓ સાથે આવેદનપત્ર રજૂ કર્યું હતું. ગૌભક્તોએ મહામહિમ રાષ્ટ્રપતિશ્રી, વડાપ્રધાનશ્રી, ગુજરાત રાજ્યપાલશ્રી તેમજ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને સંબોધી ગૌ માતાને રાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવે, દેશભરમાં ગૌ સેવા બોર્ડની સ્થાપના કરવામાં આવે તેમજ સમગ્ર ભારતમાં ગૌ હત્યા પર કડક અને સંપૂર્ણ પ્રતિબંધ લાગુ કરવામાં આવે તેવી માંગ કરી હતી. આવેદનપત્રમાં ગૌભક્તોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે દેશના વિવિધ વિસ્તારોમાં ગાયોની ખુલ્લેઆમ થતી કતલથી ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચે છે અને છતાં પણ કડક કાર્યવાહી ન થવી ગંભીર બાબત છે. સરકાર દ્વારા કડક કાયદા બનાવી તેનો તાત્કાલિક અમલ કરવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી હતી. સિહોર મામલતદાર કચેરી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાષ્ટ્રીય બજરંગ દળ સહિત મોટી સંખ્યામાં ગૌભક્તો જોડાયા હતા. સાધુ સંતોના હસ્તે મામલતદારશ્રીને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. ગૌરક્ષા મુદ્દે હવે જનાવાજ વધુ ઊંચો બનતો જોવા મળી રહ્યો છે. ગૌભક્તોએ ચેતવણી આપી હતી કે જો તેમની માંગણીઓ અવગણાશે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે. આજે અમે એક આવેદનપત્ર આપીએ છીએ. આ આવેદનપત્ર અમારી સરકારને કરબદ્ધ વિનંતી છે કે ભારતની અંદર ગૌ માતા ખૂણે ખૂણે વસેલી છે, તો તમામ ગૌ માતાઓને લગતો એક કાયદો આવે, ગૌ માતાને રાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવે, તેમજ એક ગૌ સેવા બોર્ડની સ્થાપના કરવામાં આવે, તેમજ ગૌ માતાઓ માટેના વિશેષ નિર્ણયો લેવામાં આવે. અને દેશની અંદર જે ગૌ માતાની અત્યારે દુર્ગતિ થઈ રહી છે, જે ખૂણે ખૂણે દેશના રાજ્યોમાં, દરેક રાજ્યમાં કોઈ પણ રાજ્ય એવું નહીં હોય કે જ્યાં ગૌ માતાની કતલેઆમ નહીં થતી હોય, તો આપના માધ્યમથી અમે સરકારને કરબદ્ધ પ્રાર્થના કરીએ છીએ કે આગામી દિવસોમાં ગૌ માતા પ્રત્યે એક કઠોર નિર્ણય લેવામાં આવે, તેમજ તેમને રાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવે. જય ગૌ માતા, જય શ્રી રામ. તમે જાઓ મહેન્દ્રસિંહ. જય ગૌ માતા, જય સિયારામ. આજે સમગ્ર ભારતની અંદર તમામ જિલ્લા તાલુકા લેવલે ગૌ માતાને રાષ્ટ્રીય દરજ્જો આપવા માટે ગૌ સન્માન આહવાન અભિયાનના મારફતે પૂજ્ય સાધુ સંતોના ચરણોમાં વંદન કરીને સમગ્ર ભારત દેશની અંદર સાધુ સંતોના માર્ગદર્શનથી અને સંતોના આદેશથી ભારત સરકારને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ગૌ વિશ્વસ્ય માતરમ, એટલે કે ગાય સમગ્ર ભારતની માતા છે, સમગ્ર વિશ્વની માતા છે. ગૌ વિશ્વસ્ય માતરમ, સમગ્ર વિશ્વની ગાય માતા છે. તેમજ વિશ્વની અંદર વસનારા તમામ સનાતનીઓ ગૌ માતાને પૂજનીય માને છે. ગૌ માતાની અંદર 33 કોટી દેવી દેવતાઓનું પ્રતિબિંબ જોવે છે અને ગૌ માતાને આદરણીય પૂજનીય માનીને, પોતાની માતા માનીને તેમની પૂજા તેમજ સેવા કરે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ગૌ માતાની દુર્દશા થઈ રહી છે. ગૌ માતા રસ્તે રઝળતી ભટકતી જોવા મળે છે. દેશનું એક પણ રાજ્ય એવું નહીં હોય કે જ્યાં ગૌ માતાની હત્યા નહીં થતી હોય. તો આજે સમગ્ર ભારતની અંદર એક આ અભિયાનના મારફતે તમામ જિલ્લા તાલુકા લેવલે પૂજ્ય સંતોના માર્ગદર્શનથી, સંતોના આદેશથી તમામ ગૌ ભક્તો, કોઈ સંગઠન નહીં, કોઈ સમાજ નહીં, ભારતની અંદર રહેનારા તમામ ગૌ પ્રેમીઓ તેમજ ગૌ ભક્તો દ્વારા જિલ્લા અને તાલુકા લેવલે સરકારના રાષ્ટ્રપતિશ્રીને તેમજ રાજ્યપાલશ્રીને તેમજ દેશના વડાપ્રધાનશ્રીને
તેમજ ગુજરાતના તેમજ અન્ય રાજ્યના મુખ્યમંત્રીશ્રીઓને તમામ રાજ્યમાં જિલ્લા તાલુકા લેવલે એક કરબદ્ધ પ્રાર્થના કરવામાં આવે છે કે અમારી આ ગૌ માતાની દુર્દશા તમે દૂર કરો. તમે હિન્દુઓના મતેથી ચૂંટાયેલી સરકાર છો તો હિન્દુઓની લાગણીને માન આપીને એક અમારી આ વિનંતી અને પ્રાર્થના સ્વીકાર કરો. ગાય માતાને રાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવે તેમજ એક ગાય માતાને લગતી એક બોર્ડની સરકારમાં સ્થાપના કરવામાં આવે કે જેની અંદર ગૌ માતાને લગતા તેના હિત માટેના નિર્ણયો લેવામાં આવે તેમજ સમગ્ર દેશની અંદર ગાયની કતલેઆમ બંધ કરવામાં આવે. તો એક ગૌ સન્માન આહવાન અભિયાનના મારફતે અમે સિહોરના તમામ ગૌપ્રેમીઓ પૂજ્ય સાધુ સંતોની હાજરીમાં તેમજ તમામ ગૌ સેવકો સરકારને અમે મીડિયાના માધ્યમથી એક વિનંતી કરીએ છીએ, કરબદ્ધ પ્રાર્થના કરીએ છીએ તેમજ આવેદનપત્ર આપીને પ્રાર્થના કરીએ છીએ કે આ કાર્યની ઉપર આ આવેદનની ઉપર સરકારશ્રી ધ્યાન આપે તેમજ આગામી દિવસોમાં આની ઉપર કઠોર પગલાં લે તેમજ ગૌ માતાને રાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવે. જય ગૌ માતા, જય ગૌ માતા, જય ગૌ માતા, જય ગૌ માતા, ભારત માતા કી જય. ગૌ હત્યા બંધ કરો, ગૌ હત્યા બંધ કરો. ગાય અમારી માતા છે, ગાય અમારી માતા છે. ગૌ માતાને રાષ્ટ્રીય દરજ્જો આપો, ગૌ માતાને રાષ્ટ્રીય દરજ્જો આપો. ભારત માતા કી જય, જય